રાજકોટમાં પોલીસ સ્ટેશનમાં સોનલબેન નામની મહિલાએ ફરિયાદ નોંધાવી છે। આ ફરિયાદ આપણો સમાજ છે કઈ સદી તરફ વળી રહ્યો છે તેના દાખલારૂપ અને દુઃખદ બનાવ આઘાતજનક ઘટનાને વિજ્ઞાન જાથા વખોડે છે। પતિના મૃત્યુ પછી ત્રીજા દિવસે પતિને શાંતિ મળે તે માટે સાસુ અને નણંદે આ પીડિત મહિલા છે જેના પતિ મોત થયું છે તે મહિલાને મુંડન કરાવી નાખે છે અને ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દે છે। 14મી સદીનું માનસિક વર્તન છે। આજે 21મી સદીની અંદર આ પ્રકારના બનાવને સદૈવ વિરોધ હોય અને સમગ્ર જનસમાજ વખોડે છે। મહિલા મંડળો મહિલા જગતના આગેવાનોએ આ મહિલાને સપોર્ટ કરી અને સાસુ અને નણંદ અને જે જવાબદારો હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થાય આવેદનપત્ર આપી અને માગણી કરવી જોઈએ। વિજ્ઞાન જાથા આ પીડિત મહિલાની મુલાકાત લઈ એમને સાંત્વના પાઠવી અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કડકમાં કડક કાર્યવાહીની માંગ કરશે। ધોરાજી જેતપુરની પણ જે નણંદ છે તેમને પણ મુલાકાત કરી આ પ્રકારનું નિંદનીય કાર્ય કેના કેવાથી કર્યું, પરંતુ જાણવા મળ્યું છે કે આ મહિલાની સાસુ છે એ અંધશ્રદ્ધાનું પોટલું છે અને અંધશ્રદ્ધા માટે જુદા જુદા ભુવાને બોલાવી અને આ મહિલાને ત્રાસ આપતા હતા। એમના મહિલાના પતિનું 2025માં અવસાન થયું। અવસાન બાદ પણ આ મહિલાને શાંતિથી રહેવા ન દીધું અને આ મહિલા ત્યાર પછી પિયર રાજકોટ રહેવા આવી ગયા છે। આપણે સૌ જાણીએ છીએ કે આ જે મૃત્યુ પછીના ક્રિયાકાંડો છે જનસમાજ ધીમે ધીમે તિલાંજલિ આપવા માંડ્યા છે। ત્યારે મહિલાને 14મી સદીના હોય તેવી રીતે મુંડન કરે, બહાર નીકળી ન શકે, પરિવારમાં સગાવાલામાં નીકળી ન શકે, પ્રસંગમાં ન નીકળી શકે, આવી નિંદાકૃત કૃત્ય છે, માફ કરવા યોગ્ય નથી। વિજ્ઞાન જાથા સ્પષ્ટ શબ્દોમાં આક્રોશ સાથે જણાવે છે સરકાર સાસુ અને નણંદની સામે કડકમાં કડક કાર્યવાહી કરે। વિજ્ઞાન જાથા સદૈવ આ પીડિત મહિલા છે એને સાંત્વના પડઘી ઊભા રહી કોર્ટ કેસમાં પણ મદદરૂપ થઈ અને કાર્યવાહી આરંભી દીધી છે। સમગ્ર સમાજ આઘાત અનુભવે છે અને આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે।